માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે આપણી ખુદની વાડી આવ્યા છીએ. જો પાછળ ધાણા છે, બરોબર. આ બાજુ સરસ મજાનું જીરું છે. મિત્રો, ભગવાન ખેતીમાં આપે છે ને, તો મિત્રો ક્યારેક મબલખ આપે છે, ક્યારેક ઓછું આપે છે, તો કોક વખત નિષ્ફળ પણ જાય છે. પણ મિત્રો આપણે વાત કરીએ ને, તો જેટલા આપણે નિષ્ફળ જાય છે તો ભગવાન ક્યારેક આપી દે છે, પણ ખેડૂત માર ક્યારે ખાય છે, ખેડૂને તકલીફ ક્યારે પડે છે, નિષ્ફળ જાય છે તો તકલીફ પડે છે. તો એની આજે આપણે વાત કરીએ મિત્રો. ભગવાન આપે છે, મબલખ આપે છે. ભગવાન ખેડૂત જે મહેનત કરે એ કોઈ દિવસ માથે રાખતો નથી, પરંતુ ખેડૂને મિત્રો માર પડે છે ને, તો જ્યારે એને પોષણક્ષમ ભાવ નથી મળતા ને માર પડે છે. આપણે કહી છે ને, યથા રાજા તથા પ્રજા. રાજા જેવો હોય એ પ્રમાણે એનું શાસનકાળ જેવું ચાલતું હોય એવી પ્રજા એનું અનુકરણ કરે છે, એ પ્રમાણે રહે છે. તો આજે આપણે એની વાત કરીએ. મિત્રો, જે રાજા છે ને, રાજા એ પોતાની પ્રજાની અંદર લાગણી, પ્રેમ, ભાવ આવું બધું દૂર કરી અને ફક્ત નફાની દ્રષ્ટિએ જોવે છે ને, ત્યારે મિત્રો એ શાસક નથી રહેતો, એ ખુદ પોતે વેપારી બની જાય છે. અને જેનો શાસક વેપારી હોય, રાજા વેપારી હોય, પ્રધાન વેપારી હોય, આપણા વડાપ્રધાન વેપારી હોય, આપણો મુખ્યમંત્રી વેપારી હોય, તો એ શાસનકાળની અંદર એની પ્રજા ભિખારી હોય, એની પ્રજા માઈકાંગલી બિચારી નબળી હોય. કારણ કે જે સમયે જે જોઈએ છે, જેના જીવન જીવવા માટે એનો જે પોતાની પાસે પોતે એ ખરીદવા, એ લેવા માટે સક્ષમ ન હોય, ત્યારે એ પ્રજા નબળી પડે છે. જ્યારે પ્રજા નબળી પડે છે એટલે શાસન નબળું દેખાય છે, અને શાસન નબળું થાય છે ત્યારે રાષ્ટ્ર પણ નબળું પડે છે. તો મિત્રો, જીવનની અંદર એવું છે કે જે ખેડૂત છે ને, એ વારંવાર કુદરતી આફતોમાંથી માર ખાય છે, અને તદુપરાંત પોતાનો જે જળસી નો ભાવ પોષણક્ષમ નથી મળતો. અત્યારે આપણે જોઈએ છીએ કે સરકાર યાર્ડ કરે છે, યાર્ડની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદે છે, સોયાબીન ખરીદે છે, વિવિધ પાકો, અમુક પાકો ટેકાના ભાવે સરકાર ખરીદે છે. તો સરકાર જે વેપારની દ્રષ્ટિ રાખી અને જે ખરીદી કરે છે, તો જે વેપારી વર્ગ છે એની આજીવિકા વેપાર ઉપર હોય છે. તો એ લોકો જે પોતાની રોજીરોટી બંધ થાય તો પોતાનું જીવન વ્યવહારમાં તકલીફ પડે, અન્ય એના માથે વેપારી પાછળ જે નભતો વર્ગ છે, મજૂર વર્ગ છે, એને તકલીફ પડે. એટલે આવી દ્રષ્ટિથી જે સરકાર પોતાને વેપારી બનાવી અને જે અત્યારે ખરીદી કરી રહી છે, તે ખરેખર આજે આપણા શાસનના વિરુદ્ધ છે.
એટલે જ મેં કીધું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારો જે છે, વિદેશમાંથી આયાતો છે, વિદેશમાં નિકાસ છે, આમાં આપણા દેશની અંદર આપણે અત્યારે મગફળીનું ઉત્પાદન જે ચાલુ બજારમાં ખેડૂત વેચી રહ્યો છે, એ અત્યારની સરકાર બહારની બજાર દબાવે છે, નિકાસ અટકાવે છે, પરિણામે આયાત કરે છે. જે વસ્તુ આપણામાં મબલક પાકે છે એ જ આયાત કરે છે. પરિણામે જે આપણે જણસીનો ભાવ છે એ ખેડૂતોને એવા ભરમાવે છે કે અત્યારે બજારની અંદર આનો મબલક પાક છે એટલે આની આ ઉત્પાદન ખૂબ છે એટલે આનો ભાવ ન આવે, એટલે ભાવ નીચા છે. પરંતુ એ કોના હાથની વાત છે? એ તો સરકારના હાથની જ વાત છે ને. આપણી જણસી જે છે એને જે મબલક પાક છે એ જ પાક બહારથી આયાત કરે અને પછી એમ કહે કે આનો ભાવ નથી, આનો ભાવ ન આવે, તો સ્વાભાવિક રીતે એ બજાર બેસવાની છે. એટલે મિત્રો, નીતિ હરામ છે, નીતિ વેપારી દ્રષ્ટિની છે. કોઈ પણ રીતે પડાવી લેવું, ખેડૂતને બરબાદ કરવો, આવું આજે આ સરકાર કરી રહી છે. પરિણામે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે આજે મિત્રો ખેતી નષ્ટ થઈ રહી છે, ખેતી ખતમ થઈ રહી છે, ખેડૂત ખલાસ થઈ રહ્યો છે. ખેડૂત આજે પોતાની જમીન વેચવા મજબૂર થઈ ગયો છે. કારણ કે જે વસ્તુની જરૂર છે, જે પોતાના વ્યવહારિક કામની જરૂર છે, જે પોતાના પ્રસંગપાત ઉકેલવાની જરૂર છે, ત્યારે પૈસો ખૂબ માયને રાખે છે. અને આ પૈસાના કારણે, અભાવના કારણે જ્યારે ભાવ નથી મળતા ત્યારે ખેડૂત પોતાનો ખર્ચ બાદ કરે છે ને ત્યારે કશું વધતું નથી. પરિણામે આજે ખેડૂત દર પ્રતિદિન આજે નબળો પડતો જાય છે, આર્થિક પરિસ્થિતિ નબળી પડતી જાય છે. એટલે જે ખેડૂત જે જણસી પકાવે છે એના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે જ ખેડૂત આજે બરબાદ થાય છે. અને એનો જવાબદાર સીધી લીટીમાં કહી તો શાસક છે. આપણે એમ નથી કહેતા કે ભાજપ છે, પણ અત્યારે જે શાસક છે ભાજપ છે. અને એ ભાજપના કારણે જ આજે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે અને એને પોતાના ભાવ મળતા નથી. નહીતર જુઓ મિત્રો, કે આવો મબલખ સરસ મજાનો પાક હોય, પાક આવે અને પાકના જે પોષણક્ષમ ભાવ ન મળે ને ત્યારે મિત્રો આજે ખેડૂત બરબાદ થાય છે. તો જીવનની અંદર આનો જવાબદાર કોણ? તો આનો જવાબદાર જેમ સરકાર છે એમ પ્રજા પણ છે. કારણ કે પ્રજા જે છે ને એ પોતાનો એટલો બધો નફો વિચારે છે, પોતે આટલું બધું સસ્તું વિચારે છે કે જે આવનાર સમયની અંદર એ સસ્તાઈના કારણે ખેડૂત છે ને એ બરબાદ થઈ જશે. ખેડૂતોના ચીજ ભાવ જે હોય, ચીજ વસ્તુ હોય, એની જે બજારની અંદર અમુક એવા સરકારના ઠેકેદારો હોય, એ સરકારના મળતિયા હોય, એ લોકો દ્વારા અમુક પ્રજા પ્રત્યે એવું પણ કહેવામાં આવે છે કે આટલું બધી મોંઘાઈ હોય તો પ્રજા ખાય કેમ? પણ મિત્રો વિચાર કરો કે કોઈ પણ કંપનીની પ્રોડક્ટ હોય એ પોતાનો નફો એમાં ઉમેરી અને જ વેચે છે. જ્યારે ખેડૂત જ એક એવો છે કે જે પોતાનો નફો ખોટમાં ખાઈ અને પોતાની જણસી વેચે છે. તો મિત્રો, જીવનની અંદર જો આવી રીતે સતત ચાલ્યું ને તો ખેતી અમારે રાખવી છે, પણ કઈ રીતે ખેતી રહેશે? તમે વિચાર કરો કે તમે કોઈ પણ કારખાને જતા હોય, તમે કોઈ પણ કારખાનામાં કામ કરતા હોય તો એ માલિક તમને જે કલાકે ટાઈમ હોય એ કલાકે તમારે પહોંચી જવું પડે છે. નહીતર એક કલાકનો જે ભાવ હોય એ પ્રમાણે કપાઈ જાય છે. અને વિશેષ જો તમે ટાઈમસર ન પહોંચો તો અમુક ટાઈમે તમને એ ના પાડી દે છે. કારણ કે કોઈને પોતે ખોટ ખાઈને અને કરવું પોસાતું નથી. તો મિત્રો વિચાર કરો કે ખેડૂત આ કેમ ખમતો હશે? તો જ્યારે ખેડૂત સાવ બરબાદ થઈ જશે, ખતમ થઈ જશે, ત્યારે પ્રજાને આંખ ઉઘડશે, ત્યારે આ કૃષિ સંસ્કૃતિ છે એ નષ્ટ થઈ ગઈ હશે. અને આ જે વિદેશી રોકાણકારો છે એ આપણી આ જે અમૂલ્ય
સોના જેવી આપણી જમીનો છે એ ખરીદી અને ખેડૂને ખતમ કરી અને પછી તમારી પાસે તમારું શોષણ કરશે, તમારા પાસે અઢળક વસૂલાત અન્નથી માંડીને સર્વ ખાદ્ય પદાર્થમાં કરશે, ત્યારે તમારું બજેટ ખોરવાશે નહીં, ત્યારે તમને મોંઘાઈ નડશે નહીં અને તમારે કહેવાની પણ બારી નહીં રહે. જ્યારે તમારો ભાઈ તમને આજ કમાઈને આપે છે અને કંઈક પોષણક્ષમ ભાવ જો હોય અને એ વસ્તુમાં તમને જો મોંઘી પડતી હોય તો વિચાર કરો મિત્રો, આવનાર સમય બહુ કફરો છે. માટે યાદ રાખજો મારા આ વાત તમે કે ખેતી જે છે ને એ આજે નષ્ટ થઈ રહી છે ને એના કારણમાં પાયામાં આ પ્રજા પણ છો. તમને ખરાબ લાગે તો ભલે લાગે પણ વાસ્તવિકતા તો તમારે સ્વીકારવી જ પડશે. આજે હું મારી વાડી આવ્યો છું એટલે તમને મારી વાડી પણ બતાવું છું. જુઓ તમે, જો સરસ મજાની વાડી છે, મજૂરને રહેવા માટે પણ સરસ વ્યવસ્થા છે. જુઓ કેવા છોકરા રમે છે. ઘઉં છે, કલેજી છે, ઘણું આપણે 4 પ્રકારના પાક વાવ્યા છે. ખૂબ સરસ છે અને ભગવાન આપે છે પણ ઘણું, પરંતુ પોષણક્ષમ જ્યારે ભાવ નથી મળતા ને ત્યારે આપણું ખર્ચ જે છે ને એ ખર્ચ જ્યારે માથે પડે છે ને એવું વર્ષ જ્યારે આવે ને ત્યારે બહુ ખૂબ તકલીફ પડે છે. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે કૃષિ સંસ્કૃતિ જે છે ને એ જીવનમાં ખૂબ જરૂરી છે. કૃષિ સંસ્કૃતિ ટકે એ આપ સૌ બધા માટે સારું છે. તો સૌ ખેડૂતો પ્રત્યે લાગણી રાખજો, ખેડૂતોની વ્યથા વેદના સમજજો, તો જ જીવનની અંદર આપણે કંઈક કરી શકશું. તો આપણે રાષ્ટ્રને સાચા વફાદાર કહેવાય. આપણે નારા લગાવીએ જય જવાન જય કિસાન, પણ નથી તકલીફ અત્યારે જવાન અને કિસાનને જ છે. જ્યારે આ વસ્તુ હજી સમજાતી નથી, પરંતુ જ્યારે સમજાશે ને ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે અને પરિણામે એમાં બહુ અઘરું ભોગવવું પડશે. તો મિત્રો, જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.